હેલો બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઘરે બધા મજામાં જશો? તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે ફરી ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. તો આજે આપણે શું શીખવાનું છે એ તમને લોકોને ખબર છે? તો આજે આપણે શીખીશું કઠણ અને નરમ વસ્તુઓ. કઠણ એટલે કડક, નરમ એટલે પોચી. આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક વિશે ચર્ચા કરી હતી અને શીખ્યું હતું. પણ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું. બરાબર? તો સૌથી પહેલા તમને આગળના લેક્ચરનું થોડુંક રિવિઝન કરાવી દઉં છું, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય. બરાબર? સૌથી પહેલા આપણે જોયું હતું તફાવત. શું જોયું હતું? તફાવત. કઠણ વસ્તુમાં શું ફરક છે અને નરમ વસ્તુમાં શું ફરક છે? સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કઠણ વસ્તુ. તો જો તમે બધા પણ વાંચજો. જે વસ્તુ ઝડપથી તૂટતી કે ઘસાતી નથી તેને કઠણ વસ્તુ કહેવાય છે. અહીંયા આગળ આપણને કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ ઝડપથી એટલે કે જે તૂટતા ખૂબ જ વાર લાગે છે અને એ જલ્દીથી વાપરવાથી ઘસાતી પણ નથી, એને કહેવાય કઠણ વસ્તુ. બરાબર? હવે આપણે જોઈએ નરમ વસ્તુ. જે વસ્તુ સહેલાઈથી તૂટી શકે કે વળી શકે અથવા દબાઈ શકે તેને નરમ વસ્તુ કહેવાય છે. નરમ વસ્તુ એટલે કે જે વસ્તુ તૂટી જાય અથવા આપણે એને વાળીએ તો એ વળી જાય, આપણે એને દબાવીએ તો એ દબાઈ પણ શકે. એવી વસ્તુને નરમ એટલે કે પોચી વસ્તુ કહેવામાં આવે છે. બરાબર? આની પછી આપણે કઠણ વસ્તુઓ કઈ કઈ હતી અને નરમ વસ્તુઓ કઈ હતી એ જોયું હતું. બરાબર ને? તો આપણે આગલા લેક્ચરના થોડાક ઉદાહરણ જોઈ લઈએ, પછી આજના લેક્ચરમાં આપણે આગળ વધીશું. સૌથી પહેલું આપણે જોયું હતું કઠણ વસ્તુ. કઠણ વસ્તુ એટલે કે કાચ. શું થયું? કઠણ વસ્તુ એટલે કે કાચ. તમારા બધાના ઘરે આવો કાચ હશે. ઘણીવાર આ કાચ ફ્રેમની અંદર ફિટ કરવામાં આવેલો હોય છે. ક્યારેક આ કાચ લાકડાની ફ્રેમમાં તો ક્યારેક
પ્લાસ્ટિકની ફ્રેમમાં, તો ક્યારેક આપણા કબાટના દરવાજા ઉપર પણ આ કાચ ફિટ કરેલો હોય છે. જો કાચ ક્યારેક એકલો હોય, એ ફિટ ન કરેલો હોય, તો આપણા હાથમાંથી એ પડી જાય તો એ ફૂટી જાય છે. પણ આપણે એને અડીએ તો એ ફૂટતો નથી. એટલે આ જે કાચ હોય છે એ કઠણ વસ્તુ હોય છે. હવે એની પછીનું જોઈએ. એની પછી હતું કઠણ વસ્તુ એટલે કે હથોડી. આ જે હથોડી છે એ કઠણ વસ્તુમાં આવે છે. આ જે હોય છે એ એનો હાથો હોય છે. એ લાકડાનો બનેલો હોય છે અને આ જે છે એ લોખંડનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? લોખંડનું. લોખંડ એટલે કે એ પણ કડક વસ્તુ છે. આપણે એને દબાવીએ તો એ દબાતું નથી. એ આપણા હાથમાંથી પડી જાય તો એ તૂટતું અથવા ફૂટતું પણ નથી. એટલે જ આ જે હથોડી હોય છે એ પણ કઠણ વસ્તુ હોય છે. હવે એની પછીનું ઉદાહરણ જોઈએ. તો એની પછીનું ઉદાહરણ હતું કઠણ વસ્તુ. પ્યાલો અથવા તો ગ્લાસ. ગ્લાસને આપણે પ્યાલો પણ કહી શકીએ છીએ. તમે અહીંયા આગળ જોઈ શકો છો 3 પ્રકારના ગ્લાસ છે. સૌથી પહેલો જે ગ્લાસ છે એ છે સ્ટીલનો. એની પછીનો ગ્લાસ જે છે એ છે કાચનો. એનો પછીનો ગ્લાસ છે એ છે તાંબાનો. ગ્લાસમાં આપણે બધા પાણી પીએ છીએ. ગ્લાસ આપણા હાથમાંથી પડી જાય તો એ તૂટતો નથી. આપણે એને પકડીએ તો પણ એ દબાતો નથી. એટલે જ આ જે ગ્લાસ હોય છે એ કઠણ વસ્તુ હોય છે. બરાબર. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. કઠણ વસ્તુ લખોટી. તમે જોઈ શકો છો કે કેટલી બધી લખોટીઓ છે. પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ન હતા ત્યારે આ લખોટી દ્વારા રમવામાં આવતું હતું. આપણે આ લખોટીને દબાવીએ તો એ દબાતી નથી. આપણા હાથમાંથી પડી જાય તો એ તૂટતી નથી. એટલે જ આ જે લખોટી હોય છે એ પણ કઠણ વસ્તુ હોય છે. એની પછીનું જોઈએ કે એની પછીનું શું આવે છે. કઠણ વસ્તુ પેન્સિલ. પેન્સિલનો ઉપયોગ આપણે લખવા માટે કરતા હોઈએ છીએ. પેન્સિલ આપણા હાથમાંથી પડી જાય તો એ તૂટતી નથી. એટલે જ આ જે પેન્સિલ હોય છે એ પણ કઠણ વસ્તુ હોય છે. એની પછી છેલ્લું આપણે જોયું હતું નરમ વસ્તુ. નરમ વસ્તુ એટલે તમે ઉપર જોઈ શકો છો કે લખેલું છે ટેડી બિયર. તમે બધા હજુ નાના નાના છો એટલે તમારા બધાની પાસે આવું ટેડી બિયર તો હશે જ છે ને ભાઈ. તો આ જે ટેડી બિયર હોય છે એ કેવું હોય છે?
આપણે એને દબાવીએ તો એ કેવું લાગે? આપણે એને દબાવીએ તો એ પોચું પોચું લાગે. આપણે એને વાળીએ તો એ વળી પણ શકે છે. એટલે જ આ જે ટેડી બેર હોય છે એ નરમ વસ્તુ હોય છે. એની પછી આપણે જોયું હતું ફુગ્ગા. ફુગ્ગા જે હોય છે એ તમે એની ઉપર સોય મારો અથવા તો પેનનો પોઈન્ટ મારો તો એ ફૂટી જાય છે. અને આપણે એને અડીએ તો પણ એ પોચા લાગે છે. એટલે જે ફુગ્ગા હોય છે એ પણ નરમ વસ્તુ હોય છે. એની પછી આપણે જોયું હતું ઓશિકું. ઓશિકાનો ઉપયોગ આપણે જ્યારે પણ સૂઈએ ત્યારે માથાની નીચે આવું ઓશિકું રાખીએ છીએ. બરાબર ને? તો ભાઈ તમે ઓશિકાને દબાવો તો એ દબાય છે. એને વાળી નાખો તો પણ એ વળી જાય છે. એટલે જ આ જે ઓશિકું હોય છે એ નરમ વસ્તુ હોય છે. બરાબર. તો હવે આજનો લેક્ચર આપણે આગળ વધારતા નવી વસ્તુઓ જોઈએ. સૌથી પહેલા તમે ઉપર વાંચો. નરમ વસ્તુ પાન. તમે જોઈ શકો છો ચિત્રમાં જે છે એ છે પાન. શું છે ભાઈ? પાન. આ જે પાન હોય છે ને, આપણે એને અડીએ, જોરથી પણ એને અડાઈ જાય તો એ પાન ફાટી જાય છે. બરાબર ને? તમારી આજુબાજુ ઘણા બધા વૃક્ષો હશે અથવા તો ઝાડવાઓ હશે, તો તમે એના પાનને અડ્યા હશો. બરાબર ને? તો તમે એ ન અડ્યા હો તો તમે અડજો. તમે જોરથી પણ પાનને અડશો તો એ પાન ફાટી જશે. બરાબર ને? તો ભાઈ આ જે પાન હોય છે એ પણ નરમ વસ્તુ હોય છે. કેવી વસ્તુ હોય છે? નરમ વસ્તુ હોય છે. આ જે પાન હોય છે એ ઘણા બધા આકારના આવતા હોય છે. ઘણા ઝાડના પાન નરમ હોય છે તો ઘણા ઝાડના પાન ખૂબ જ કઠણ એટલે કે સહેલાઈથી ફાટતા નથી. તમે આંબાનું પાન લ્યો તો આંબાનું પાન થોડુંક જાડું હોય છે. કેવું હોય છે? આંબાનું પાન થોડુંક જાડું હોય છે. એને આપણે અડીએ તો એ ફાટતું નથી. પણ આપણે એને બે હાથ વડે ખેંચીએ તો એ પણ ફાટી જાય છે. બરાબર. તમને લોકોને સમજાણું કે આ જે પાન છે એ પણ નરમ વસ્તુ છે. કેવી વસ્તુ છે? નરમ વસ્તુ છે. હવે આપણે એની પછીનું જોઈએ. તો સૌથી પહેલા ઉપર તમે વાંચો. શું લખ્યું છે? નરમ વસ્તુ ફૂલ. તો તમે ચિત્રમાં જો. ચિત્રમાં જે છે એ કયું ફૂલ છે? ચિત્રમાં જે ફૂલ છે એ છે ગુલાબનું ફૂલ. કેવું ફૂલ છે? ગુલાબનું. ગુલાબનું જે ફૂલ હોય છે એ ઘણા બધા કલરનું આવે છે. અહીંયા આગળ જે ફૂલ છે એ છે ગુલાબી કલરનું. પણ હજુ
લાલ કલરનું, પીળા કલરનું પણ ગુલાબનું ફૂલ આવે છે. જો તમે આ ગુલાબના ફૂલને અથવા અન્ય કોઈ ફૂલને જોરથી પકડો તો એ ફૂલ તૂટી જાય છે, એટલે કે એની પાંખડીઓ ખરવા માંડે છે. શું થાય છે? પુષ્પની એટલે કે ફૂલની પાંખડીઓ ખરવા લાગે છે. તમે જોઈ શકો છો કે આ જે ગુલાબનું ફૂલ છે એની અંદર ઘણી બધી પાંખડીઓ છે. આ બધી જ પાંખડીઓ એક ફૂલની ઉપર જોડાયેલી હોય છે, પરંતુ આપણે એને જોરથી પકડીએ તો એ એક પછી એક એની પાંખડીઓ છૂટતી જાય છે અને આખું ફૂલ તૂટી જાય છે. બરાબર? તો તમને લોકોને સમજાણું કે આ જે ફૂલ હોય છે એ પણ નરમ વસ્તુ હોય છે. એને ખૂબ જ અને ધીમેથી પકડવું પડે છે. તમે બીજા કોઈ ફૂલને પણ અડો તો એ પણ તમે અડ્યું હોય તો તમને ખબર હશે કે એકદમ એ સોફ્ટ એટલે કે આપણને પોચું પોચું લાગે છે. બરાબર? તો હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. તો ઉપર તમે વાંચો, કઠણ વસ્તુ ખુરશી. ખુરશીને આપણે ખુરશી કહીએ છીએ. તમે જોઈ શકો છો ચિત્રમાં કે અહીંયા આગળ બે ખુરશીઓ રાખવામાં આવી છે અને બંને ખુરશીઓ લાકડાની છે. શેની ખુરશી છે? બંને ખુરશીઓ લાકડાની છે. તમારા બધાના ઘરે આવી ખુરશી હશે જ. ખુરશી નહીં હોય તો લાકડાની બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે. તો જે ખુરશી હોય છે એ કઠણ વસ્તુ હોય છે. કેવી વસ્તુ હોય છે? કઠણ વસ્તુ હોય છે. સુથાર લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવતો હોય છે. તમે આ ખુરશીને અડો તો અથવા દબાવો તો પણ એ દબાતી નથી. ક્યારેક એ ખુરશી પડી જાય તો પણ એ તૂટતી નથી. એટલે જ આ જે ખુરશી હોય છે એ કઠણ હોય છે. કેવી હોય છે? કઠણ હોય છે. પછી તમને લોકોને ખબર હોય કે હજી ખુરશીઓ પ્લાસ્ટિકની પણ આવે છે. શેની આવે છે? પ્લાસ્ટિકની પણ ખુરશીઓ આવે છે. પ્લાસ્ટિકની જે ખુરશી હોય છે એ ક્યારેક ક્યારેક તૂટી જાય છે, પણ એ સહેલાઈથી તૂટતી નથી. ખુરશી ઉપર આપણે બધા બેસી શકીએ છીએ. આ ખુરશીઓ પણ વિવિધ આકારની અથવા ક્યારેક ક્યારેક તો એમાં અલગ અલગ ડિઝાઇન પણ આવતી હોય છે. તમે આ બાજુની ખુરશી જોશો તો એ એકદમ સાદી છે. દેખાય છે ને? પણ તમે આ બાજુની ખુરશી જોશો તો આ ખુરશી છે એ કેવી સરસ મજાની છે. એના પાયા ઉપર એના જે હાથ રાખવાના હાથા છે એની ઉપર પણ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. જોયું ને ભાઈ? તો આ જે ખુરશી હોય છે એ પણ
કઠણ વસ્તુ હોય છે. લાકડામાંથી હજુ બીજી ટેબલ, ડાઇનિંગ ટેબલ, શેટી અને ક્યારેક આપણા ઘરના દરવાજાઓ પણ લાકડાના બનેલા હોય છે. તો જેટલી પણ લાકડાની બનેલી વસ્તુ હોય છે એ બધી જ કઠણ હોય છે. બરાબર. તો હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછીનું શું આવે છે. જોવું છે ને? તો આપણે જોઈએ. સૌથી પહેલા તમે ઉપર વાંચો. કઠણ વસ્તુ બેટ. શું છે આ ચિત્ર? શેનું છે? આ જે ચિત્ર છે એ છે બેટનું. બધા જ છોકરાઓ અહીંયા આગળ એટલે કે તમારા બધાના ઘરે આવું બેટ હશે. છોકરાઓને ક્રિકેટ રમવું ખૂબ જ ગમતું હોય છે. તો ક્રિકેટ જે છે એ એક જાતની રમત છે. એ રમતમાં જે બેટ હોય છે એ લાકડાનું બનેલું હોય છે, એટલે જ એ કઠણ વસ્તુ હોય છે. કેવી વસ્તુ હોય છે? બેટ જે હોય છે એ કઠણ વસ્તુ હોય છે. તમે અહીંયા આગળ એ બેટના ચિત્રને જોઈ શકો છો કે લાકડું છે એની ઉપર સ્ટીકર મારેલા છે. દેખાય છે ને? તો ભાઈ, તમારા ઘરમાં આવું બેટ હશે તો ક્યારેક ક્યારેક તમે ટીવીમાં ક્રિકેટ જોતા હશો તો જે બેટમેન હોય છે એ આ બેટથી દડાને મારતો હોય છે. બરાબર. તમને લોકોને સમજાણું? તો હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. કઠણ વસ્તુ તાળું. શું છે ભાયા? તાળું. તમે લોકો કંઈ પણ જગ્યાએ ફરવા જાઓ તો તમે બધા તમારા ઘરને આવું તાળું મારીને જાઓ છો. બરાબર ને? તો જે તાળું હોય છે એ ક્યારેક ક્યારેક સ્ટીલનું હોય છે તો ક્યારેક તાળું પિત્તળનું પણ હોય છે. આપણા બધા લોકોના ઘરમાં અગત્યની વસ્તુઓ અથવા તો અગત્યનો સામાન, ક્યારેક પૈસા તો ક્યારેક સોનું પણ હોય છે. તમે લોકો અવારનવાર વાંચતા હશો કે અહીંયા આગળ ચોરી થઈ ગઈ, અહીંયા આગળ ચોરી થઈ ગઈ. પરંતુ જ્યારે પણ આપણે બહાર જઈએ તો આપણે આખું ઘર આ તાળાથી બંધ કરી દઈએ છીએ. બરાબર ને? તમે લોકો પણ આવું તાળું મારતા હશો. તો અત્યારે જે અહીંયા આગળ તાળું છે એ પિત્તળનું છે. અહીંયા આગળ તમે આજે જુઓ છો એ છે એની ચાવી. તાળું જે હોય છે એ ચાવી દ્વારા ખોલવામાં આવતું હોય છે. બરાબર. એટલે જ આ જે તાળું છે એ પણ કઠણ વસ્તુ છે. હવે એની પછીનું જોઈએ. કઠણ વસ્તુ મોબાઈલ. અત્યારનો સમય એવો છે કે તમારા બધાની પાસે આવો મોબાઈલ હશે. અત્યારે પણ તમે લોકો મને સાંભળો છો તો ઘણા લોકો અત્યારે આ મોબાઈલનો ઉપયોગ કરીને જ મને સાંભળતા હશો. બરાબર ને? ઘણીવાર આ મોબાઈલ આપણા હાથમાંથી પડી જાય તો પહેલા એવું હતું, પહેલાના સમયમાં જ્યારે આવા સ્માર્ટફોન ન હતા,
આનાથી થોડાક નાના ફોન હતા, એ પડી જાય તો એ ફોન છૂટો પડી જતો, એની બેટરી નીકળી જતી, એનું ઢાંકણું ખુલ્લી જતું. પરંતુ હવે આવા સ્માર્ટફોન આવી ગયા છે, એ આપણા હાથમાંથી પડી જાય તો પણ એને કંઈ જ થતું નથી. એ જેવી રીતના ચાલતો હોય છે એવી જ રીતના ચાલે છે. બરાબર. તો આ જે મોબાઈલ હોય છે એ પણ કઠણ વસ્તુ હોય છે. બરાબર. હવે એની પછીનું જોઈએ. કઠણ વસ્તુ પથ્થર. શું છે ભાયા? ઘણા બધા, એટલે કે તમે તમારા ઘરની બહાર નીકળો અથવા ક્યાંક તમે ફરવા જાઓ તો ત્યાં આગળ ડુંગરા હોય, તો એ જે ડુંગરા હોય છે એની ઉપર ઘણા બધા મોટા મોટા ખડક, એટલે કે એ જે ડુંગરો હોય છે એ પથ્થરોનો બનેલો હોય છે. પથ્થર જે હોય છે એ ખૂબ જ કઠણ વસ્તુ હોય છે. આપણે એને દબાવીએ તો એ દબાતું નથી, એનો ઘા કરીએ તો પણ એને કંઈ જ થતું નથી. બરાબર ને? તમે પણ આવા પથ્થર જોયા હશે. અહીંયા આગળ જે છે એ છે મોટા પથ્થર, પરંતુ તમે તમારા ઘરની બહાર નીકળો તો તમે આજુબાજુ જુઓ તો તમે જોયું હશે કે તમારા ઘરની આજુબાજુ આવા નાના નાના કલરના નાના નાના પથ્થર જોવા મળતા હશે. બરાબર. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. નરમ વસ્તુ રબર. શું લખ્યું છે? રબર. આપણે કઠણ વસ્તુમાં પેન્સિલ જોઈ હતી, પરંતુ હવે નરમ વસ્તુમાં આપણે રબર જોઈ શકીએ છીએ. આ જે રબર હોય છે એ પેન્સિલથી લખેલી વસ્તુને ભૂસવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર ને? કંઈ પણ વસ્તુને આપણે ભૂસવું હોય તો આપણે આ રબરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે તો રબર પણ ઘણા બધા આકારના આવે છે, એમાં પણ ઘણી બધી ડિઝાઇન આવે છે. ક્યારેક એમાં ટેડી બિયર હોય છે, તો ક્યારેક એમાં ફળ, ફ્રૂટ અને ક્યારેક તો એમાં પ્રાણીઓનો આકાર પણ જોવા મળતો હોય છે. તમારા બધાની પાસે ઇરેઝર એટલે કે રબર હશે, તો તમે એ રબરને આંગળીઓથી દબાવજો. પછી તમે જોજો કે એ દબાય છે કે નથી દબાતું. તો જે રબર હોય છે એને દબાવતા એ દબાય છે, અને ક્યારેક રબર પાતળું હોય તો એ તૂટી પણ જાય છે. એને વાળતા એ વળી પણ શકે છે. એટલે જ રબર નરમ વસ્તુ છે. બરાબર. હવે આપણે એની પછીનું જોઈએ. તો ઉપર વાંચો. નરમ વસ્તુ પીછું. શું લખ્યું છે? પીછું. તમે સૌથી પહેલું આ બાજુનું પીછું જોશો તો એ જે પીછું છે એ મોરનું છે. કોનું પીછું છે? મોરનું. અને આ બાજુનું જે પીછું છે એ છે કબૂતરનું. શેનું છે? કબૂતરનું. પક્ષીઓ જે આકાશમાં ઉડતા હોય છે એને આકાશમાં ઉડવા માટે પાંખો હોય છે. શું હોય છે?
પાંખો હોય છે. એ જ્યારે ઉડતા હોય છે ત્યારે ક્યારેક ક્યારેક એની પાંખમાંથી આવા પીંછા ખરી જતા હોય છે. બરાબર ને? તો આ જે પીંછા હોય છે એ પણ નરમ વસ્તુ હોય છે. ઘણા લોકોની પાસે આવું પીંછું હશે છે ને ભાઈ? તો આ જે પીંછા હોય છે એ પણ એને વાળતા વળી શકે છે. ક્યારેક આપણે એને ખેંચીએ તો એના પીંછામાંથી અલગ અલગ તાતણાઓ પણ નીકળી શકે છે. એટલે જ આ જે પીંછું છે એ પણ નરમ વસ્તુ છે. હવે એની પછીનું જોઈએ. નરમ વસ્તુ દોરા. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે વસ્તુ છે એ છે દોરા. આપણે જે કપડાં પહેરીએ છીએ એને સીવવા માટે પણ દોરાનો ઉપયોગ થતો હોય છે. પણ અહીંયા આગળ જે દોરાઓ છે એ છે ઊન. શેના દોરાઓ છે? ઊનના દોરા છે. ઊનના જે દોરા હોય છે આપણે એને અડીએ તો એ આપણને એકદમ પોચા કેવા લાગે છે? એકદમ પોચા લાગે છે. આપણે એને દબાવતા એ દબાઈ શકે છે. બરાબર ને? તો ભાઈ આ જે દોરા છે એ પણ નરમ વસ્તુ છે. સમજાણું ને તમને બધાને? હજુ પણ તમે તમારી આજુબાજુ કઠણ અને નરમ વસ્તુઓ જોજો. એટલે કે તમારે જોવાનું છે કોઈ પણ વસ્તુને આપણે દબાવીએ તો એ દબાય અથવા વાળીએ તો એ વળી જાય તો એ નરમ વસ્તુ હોય છે. અને જે વસ્તુને આપણે દબાવતા, વાળતા અથવા નીચે નાખતા એ તૂટતી અથવા તો દબાતી નથી, એ વસ્તુ કઠણ હોય છે. નરમ વસ્તુમાં હજી રૂ તો તમે બધાએ જોયું જ હશે, જે સફેદ કલરનું હોય છે. આપણને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય, આપણું લોહી બંધ ન થતું હોય તો એ જગ્યાએ આપણે રૂ મૂકી દઈએ તો એ લોહી બંધ થઈ જાય છે. તો ભાઈ આપણે કઠણ વસ્તુના પણ ઘણા બધા ઉદાહરણ જોયા અને નરમ વસ્તુના પણ ઘણા બધા ઉદાહરણ જોયા. તો આજનું તમારું હોમવર્ક છે કઠણ અને નરમ વસ્તુના નામ સારા અક્ષરે લખવાના. પણ કેટલી વાર લખવાના છે? 3 વાર. બરાબર? તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.